વ્રતદાનતપઃ ક્રિયાફલં સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણે ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. આ 6 અંગો એવા સ્થાપ્યા છે કે આપણને બીજી કોઈ વસ્તુની જરૂર ન રહે. શ્રીજી મહારાજે જીવાત્માના મોક્ષ માટે તમામ મુદ્દાઓ બહુ ચોકસાઈથી પ્રતિપાદન કર્યા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે આજે આચાર્યેણેવ દત્તમ યદ યચ્ચ તેને પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવેતરતુ યદ. આજે વાલા ભક્તજનો, 6 અંગ પૈકીના આજે આપણે આચાર્ય મહારાજનો મહિમા સમજવાનો છે. જે ભગવાનનું સ્વરૂપ પોતાની સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા એ આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. અને એ વિના બીજું જે ભગવાનનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. શ્લોક નંબર 62. આચાર્યશ્રીએ પધરાવેલી મૂર્તિ હોય તે જ મૂર્તિ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે. બીજી મૂર્તિઓના આપણે તિરસ્કાર ન કરીએ, પરંતુ તે ધ્યાન ઉપાસના કરવા યોગ્ય તો નથી જ, કેવળ નમસ્કાર કરવા યોગ્ય છે. ભગવાન શ્રી હરિએ સત્શાસ્ત્રોની રચના કરીને કહ્યું કે અમે પ્રમાણિત કરેલા જે સત્શાસ્ત્રો છે તેને જ અમારા સંપ્રદાયના ગણવા. દરેક શાસ્ત્રનું અધ્યયન કરવાનું છે, કોઈનું ખંડન નથી કર્યું. પણ આપણે જ્યારે આશ્રય લેવો હોય, કોઈ નિર્ણય લેવો હોય, ત્યારે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રતિપાદન કરેલા શાસ્ત્રોના માપદંડમાં તે મુજબ જ કરી શકાય. સંતોનો પણ જ્યારે શ્રીજી મહારાજે સંગ કરવાનું કહ્યું ત્યારે કહ્યું કે જે સાધુ અને અસાધુને એક સરખા જાણે એ તો મહામૂર્ખ અને મહાપાપી છે, એનું કલ્યાણ થતું નથી. હરિભક્તોને પણ શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગનું જેને બળ હોય એવાનો સંગ કરવો, સત્સંગનો જે વિરોધ કરતા હોય એવાનો સંગ કરવો નહીં. આ 6 અંગમાંથી એક એવું અંગ દેખાયું છે જે વિશે શ્રીજી મહારાજ કહે છે, કદાચ અમારા સ્થાપેલા આચાર્ય શ્રીથી અન્ય કોઈ ગમે એટલા ગુણે કરીને, સામર્થ્ય કરીને, જ્ઞાને કરીને કે ઐશ્વર્ય કરીને કે બીજી કોઈ પણ રીતે શ્રેષ્ઠ દેખાતા હોય તો પણ અમે તમારા કલ્યાણને માટે આ 2 આચાર્યને સ્થાપ્યા છે. અને અમારી આજ્ઞા છે
કે જો તમે તમારા જીવનું કલ્યાણ ઈચ્છતા હો તો મન કર્મ વચને અમારા આચાર્યશ્રીના ગમતામાં, એમની આજ્ઞામાં રહેજો. અને એમને મૂકીને કોઈ અન્ય આશ્રય કરશે તો એ અમારો નથી અને અતિશય દુઃખ પામશે. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશના 39 પ્રકરણના 7 અને 8મી લીટીમાં કહે, કાજે એ છે ધર્મનું કૂળ કે માટે એ વાતનું ઊંડું મૂળ રે. જેવું અમારું કૂળ મનાશે રે તેને તુલ્ય બીજું કેમ થાય છે રે. માટે વિચારીને વાત કીધી રે, ઘણું સમજીને ગાદી દીધી રે. એ અધર્મ નહીં આચરશે રે, ઘણું અધર્મ સર્ગથી ડરશે રે. ધર્મવંશીની ગાદીએ બેસી રે, વળી કાવશે ધર્મ ઉપદેશી રે. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે પોતાના આશ્રિત ત્યાગી ગ્રહીને આદેશ આપીને ગયા, મેરો સ્વરૂપ હૈ શિક્ષાપત્રી, સો અસલ સત્ય માન્યો, ધર્મવંશી સંતઈ હરિજન દ્રઢ તરીકે જાણ્યો. ભગવાન શ્રી હરિ કહે છે કે શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે, એને તમે મૂળભૂત શાશ્વત સત્ય માનજો. મારા વચનને ધર્મવંશી આચાર્ય, સંતો અને હરિભક્તો દ્રઢ રીતે સમજી રાખજો. હવે પછી જેમ શિક્ષાપત્રીમાં કહ્યું છે તેમ સૌ પ્રેમથી વર્તશો અને ધર્મવંશી આચાર્ય કહે એમ વિવેકથી સારી રીતે રહેશો તો મારા અક્ષરધામમાં આવશો, એમાં સંદેહ નથી. આવું મારું વચન રાખજો. અને જે મારા મંદિર છે તથા તેમાં જે મૂર્તિઓ છે તેમાં હું રહ્યો છું. હું એક હોવા છતાં શિક્ષાપત્રી, આચાર્ય અને મૂર્તિ એ 3 રૂપ ધરીને રહ્યો છું. તે સૌને માટે સુખદાયક છે. કોઈને પણ સાધુ અથવા સત્સંગી બનવું હોય તો એને જે પ્રકારે દીક્ષા લેવી એ બાબત સત્સંગી જીવનના પ્રકરણ 4માં વિગતે વર્ણવેલ છે. એ મહાદીક્ષા આપવાનો હક એકલા ધર્મવંશી આચાર્ય શ્રીને જ છે. બીજા કોઈ ગમે એવા મોટા અને પવિત્ર હોય તો પણ દીક્ષા આપી શકે નહીં. આ વાતની સાબિતી તરીકે એ વાત સુપ્રસિદ્ધ છે કે ભગવાન શ્રી હરિ અંતર્ધાન થયા બાદ શ્રીજી મહારાજના સમકાલીન નંદ સંતો જેવા કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ સ્વામી વગેરે નંદ સંતો વર્ષો સુધી પૃથ્વી ઉપર રહ્યા. તે દરમિયાનના લાંબા ગાળામાં કોઈ સાધુ એમને પોતે જ કર્યા નહોતા. દરેક વખતે પોતે તે નવા થનાર સાધુને આચાર્ય શ્રી પાસે મોકલીને એમના દ્વારા જ મહાદીક્ષા અપાવતા હતા. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા પામેલા મહાનુભાવા સંતો જેવા કે યોગેશ્વર દાસજી, અચિંત્યાનંદ વર્ણી, નિષ્કામાનંદ બ્રહ્મચારી, બાલમુકુદાસજી, કૃષ્ણ સેવાદાસજી જેવા અનેક સંતોને દીક્ષા આપી હતી. મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરોની પ્રતિષ્ઠા અને ત્યાગી સંતોને દીક્ષા આપવાની સત્તા ભગવાન શ્રી સ્વામિનારાયણે ધર્મવંશી આચાર્યને જ આપી છે. એની સત્તાનું ઉલ્લંઘન કરીને જો કોઈ સાધુ ત્યાગી સંતને દીક્ષા કે મંદિરની પ્રતિષ્ઠા કરે તો એ સાધુએ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચન અને આજ્ઞાનો લોપ કર્યો કહેવાય. એટલે કે ભગવાન શ્રી હરિનો જ દ્રોહ કર્યો છે. તે દ્રોહનું ફળ વર્ણવતા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી
પોતાની વાતોમાં કહે છે. સંવંત 1919ના આસો માસમાં સાંખડા વદરને પાદર વાત કરી, લોક, ભોગ, દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરે ને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણ જ લેવો એ તરિયાનો ઉપાય છે. અને દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો 5મું પ્રકરણ અને 106મી વાતમાં. હવે ગુણાતીતાનંદ સ્વામી 104ની વાતમાં કહે છે કે આ સત્સંગમાંથી પડવાનો ઉપાય મંદિરનો, આચાર્યનો, સાધુનો, સત્સંગીનો એ ચારનો જેને દ્રોહ થાય એના મૂળ કપાણા જાણવા. એ ઉપર ઘણી વાતો કરી. ભગવાન સ્વામિનારાયણે સ્વયં આચાર્યશ્રીનું નિમણૂક કરીશ. સંપ્રદાયના વ્યવસ્થા અને વહીવટ અંગે દેશના 2 વિભાગ કર્યા છે. તે દેશ વિભાગનો લેખ તરીકે પ્રસિદ્ધ છે. તે લેખ સંવંત 1883 ઈસવીસન 1826ના માગસર સુદ પૂનમને રોજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારગઢમાં લખાયેલો છે. એમાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં કહે છે, ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હર કોઈ મનુષ્ય શાસ્ત્રે તથા જોગે તથા તપે તથા વૈરાગ્ય આદિ ગુણે વિશેષ હોય ને એથી શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણ્યામાં આવે તો પણ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા સમસ્ત તથા સત્સંગી સમસ્ત અને અમારી એમાં આજ્ઞા છે જે તમારા જીવના કલ્યાણને અર્થે શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજો ને મન કર્મ વચને આજ્ઞામાં રહેજો. ને તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે, અન્યને માનશે, એના જીવને આલોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થાય છે નહીં, અતિ કષ્ટને પામશે. શિક્ષાપત્રીમાં સ્વયં ભગવાન શ્રી હરિ લિખિત શ્લોક 62નો અનુવાદ કરતા વિદ્વાન સમ્રાટ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી લખે છે, જે ભગવાનનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમને જ આપ્યું હોય અથવા એ આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી એ સ્વરૂપને સેવું. અને એ વિના બીજું જે ભગવાનનું સ્વરૂપ એ તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. અને બીજી મહારાજે આજ્ઞા કરી કે અમારે આશ્રિત સર્વે સત્સંગી એમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા. એવા જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી એમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી. શિક્ષાપત્રી શ્લોક 128. હવે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ એમણે પોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. શિક્ષાપત્રી શ્લોક 133. આપણા આધ્યાત્મિક વિકાસ માટે પાયાની જરૂરિયાતોમાં ગુરુનો સમાવેશ અતિ આવશ્યક છે. પરંતુ એમાં એક બાબત ખાસ ઉલ્લેખનીય છે કે ગુરુ આપણા આધ્યાત્મિક માર્ગના માર્ગદર્શક અને સહાયક છે. પરંતુ ભારતીય વૈદિક પરંપરામાં વ્યક્તિનો, ભક્તોનો ધ્યેય અને લક્ષ્ય હંમેશા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. અને એમાં જ વ્યક્તિએ પોતાનું મન, બુદ્ધિ, વૃત્તિ સ્થિર કરવાની હોય તે નિર્વિવાદ છે.
ભગવાન સ્વામિનારાયણે વડતાલ પ્રકરણના 18મા વચનામૃતમાં સુસ્પષ્ટ શબ્દોમાં કહે છે, સત્સંગી હોય એને અવશ્યપણે શી વાર્તા જાણવી જોઈએ. કેમ કે એને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે ત્યારે જો એ વાર્તા જાણી ન હોય ને તો એનું સમાધાન કેમ થાય? એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલે, લ્યો એનો ઉત્તર અમે કરીએ. એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, એની રીત જાણવી જોઈએ તથા ગુરુ પરંપરા જાણવી જોઈએ. તે કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા અને રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવ દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે અને રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુ પરંપરા જાણવી અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે એની રીત જાણવી. ત્રીજા, અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે એને જાણવા. એ શાસ્ત્રના નામ વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ, મહાભારતના વિશે વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવદ્ ગીતા, વિદુનીતિ, સ્કંદ પુરાણ, વિષ્ણુખંડ, માહિલ, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એ જે 8 શાસ્ત્ર એને જાણવા. ચોથા, સર્વે સત્સંગીના જે નિયમ છે એને જાણવા. અને પાંચમા, આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન એને જાણવા. આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રવેશેલા મુમુક્ષુઓએ 5 વાર્તા અવશ્ય જાણવી જોઈએ. સંપ્રદાયની ઉપાસના ભક્તિને અનુસરવાની રીત. બીજી, ગુરુ પરંપરા. પોતાના આચાર્ય અને એની પરંપરાને સમજાવતા શ્રીજી મહારાજ કહે ગુરુ પરંપરા જાણવી જોઈએ. કેવી રીતે? તો રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર શ્રી કૃષ્ણ પરમાત્મા થકી સાક્ષાત ગુરુપદને પામ્યા હતા. તો પણ શ્રીરંગ ક્ષેત્રને વિશે રામાનુજાચાર્ય થકી વૈષ્ણવ દીક્ષાને પામ્યા હતા. બીજી બાજુ રામાનંદ સ્વામીના શિષ્ય શ્રીજી મહારાજ પોતે થયા. તે સ્વયં ભગવાન શ્રી હરિએ ધર્મકુળના અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજ બંને આચાર્યમાં પોતાના ગુરુ પરંપરાની સ્થાપના કરી. ત્રીજું, સંપ્રદાયના પ્રમાણરૂપ શાસ્ત્રો. ચોથું, સર્વ સત્સંગીના નિયમો, ત્યાગી અને ગ્રહીની વર્તનની રીત. પાંચમું, ભગવાનનું સ્વરૂપ, આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિનું યથાર્થ મહાત્મ્ય સહિત સ્વરૂપ જાણવું. શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન કોને કહેવાય? તો આ પ્રશ્નનો ઉત્તર આપતા ગોપાળાનંદ સ્વામી કહે, વળી પુરુષોત્તમ ભગવાને આચાર્યજી મહારાજને આજ પોતાના દત્તપુત્ર કરીને સર્વે સાધુ તથા સત્સંગીના ગુરુ કરીને પોતાની ગાદી ઉપર બેસાડ્યા છે. એમાં લક્ષ્મીનારાયણ આદિક જે મૂર્તિઓ પોતે પધરાવી તેમાં પણ પોતાના અવતાર જેટલું દૈવત પોતે મૂક્યું છે. માટે એ આચાર્ય તથા પોતાની પધરાવેલી જે મૂર્તિઓ તેને અવતારી જે પુરુષોત્તમ ભગવાન એના અવતાર જેવા જાણવા. ને જેમ અવતારને અર્થે કરે તેને પોતે અંગીકાર કરે છે એમ જ આચાર્યશ્રીને અર્થે અને પોતાની પધરાવેલી જે મૂર્તિઓ તેમને અર્થે જે સેવા કરે તે પોતે અંગીકાર કરે છે. તેમજ એમને અર્થે કોઈક સેવા કરતા હોય એને અવળી વાત કહીને ભાંગી નાખે અને એમ કહે છે આચાર્યશ્રીને અને લક્ષ્મીનારાયણને ક્યાં ખોટ છે. માટે કાંઈ ધર્માદાનું હોય તથા નામનું હોય તે સંતને અર્થે ખર્ચો, કેમ જે સંતને અર્થે જે કરે તે તત્કાળ ઉગી નીચરે. એમ અવળો ઉપદેશ કરીને પોતાની શુશ્રૂષાને અર્થે બીજાને મોડા પાડે. તથા કોઈક સારું મનુષ્ય હોય અને દેવની અને આચાર્યશ્રીની સેવા કરતો હોય તેને પોતાની સેવા કરાવ્યાને અર્થે અવગુણ ઘાલીને એમની સેવામાંથી પાછા પાડીને પોતાની સેવા કરાવે તો એને પંચ મહાપાપ જેવું પાપ થાય છે. માટે આ કહ્યું એમ સમજે તો જ શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન પામ્યા કહેવાય, નહીં તો અશુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન કહેવાય. ને આ વાત તો કેવી છે તો જેમ હીરો હોય અને જતન કરીને રાખે એમ આ વાતને હીરાની પેઠે નિત્ય નવી નવી રાખજો. પણ
ગાફલપણે કરીને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. કેમ? જે આ વાતને જે ન સમજે એને મોક્ષના માર્ગમાં બહુ ફેર પડે છે. ગોપાળાનંદ સ્વામીની વાત, પ્રકરણ 3 અને 8. વડતાલ પ્રકરણના 18મા વચનામૃતમાં દીક્ષા ગુરુ પરંપરાની સ્પષ્ટતા કરી. શ્રી હરિ વાક્ય સિદ્ધુ ગ્રંથમાં સતાનંદ સ્વામીના શબ્દોમાં જોતા સ્પષ્ટ જણાય છે કે શ્લોકમાં સ્વામી લખે છે કે પ્રાપ્તવાન વૈષ્ણવીમ દીક્ષામ. શબ્દો પ્રયોજયેલા, એનો અર્થ એ છે કે રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્ય પાસે દીક્ષા લીધી હતી અને રામાનંદ સ્વામીને અમને દીક્ષા આપી, આચાર્ય પદ પર આરૂઢ કર્યા અને અમે અમારા દત્તપુત્ર અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને દીક્ષા આપી, આચાર્ય પદ પર આરૂઢ કર્યા છે. ગઢપુરમાં નિવાસ કરતા શ્રી હરિ એક સમયે જન વિનાના એકાંત સ્થળમાં બેસીને મનથી પોતાના અવતારના પ્રયોજનનો વિચાર કર્યો. ધૃત્વા અવતારમ યત્કાર્મ્ય તત્કૃતમ સકલમ કિલ તથાપિ ભાવિનામ નૃણામ કાર્યમ કિંચિત ધિતમ મયા. મેં અવતાર ધારણ કરી જે કાર્ય કરવા યોગ્ય હતું એ સર્વે સંપાદન કરેલું, તો પણ ભવિષ્યમાં થનાર મનુષ્યનું કાંઈક હિત મારે કરવું. હું પૃથ્વીમાંથી અંતરહિત થાઉં ત્યારે આ મારા આશ્રિતો આધાર વિનાના થશે. એમને માટે મારા ભક્તોના આલંબન માટે કંઈ પણ કરવું. દયા અને વાત્સલ્યના નિધિ ભગવાન શ્રી હરિએ આ પ્રકારે વિચારીને પૃથ્વીમાં સર્વ મનુષ્યનું 3 પ્રકારે હિત કરવાનો વિચાર કર્યો. પહેલું, હું મંદિરોમાં મારા અર્ચા અવતારોની પ્રતિષ્ઠા કરાવું. કાર્યાત્વા મંદિરાણી તત્ર સ્વપ્રતિમા અહમ. પછી મારી પ્રતિમાઓને મનુષ્યો હાલમાં ને ભક્તજનો અને ભાવિ ભક્તજનો સેવા કરશે. આ લોકમાં પોતપોતાના વર્ણાશ્રમને યોગ્ય આચારમાં વર્તતા સર્વ પુરુષો એ પ્રતિમાઓનું સેવન કરવાથી 4 પુરુષાર્થની સિદ્ધિ પામશે. ભક્તિ માર્ગની પુષ્ટિને માટે મંત્ર દીક્ષાની પણ અપેક્ષા છે. માટે સર્વ પ્રકારે દોષ રહી ધર્મના વંશમાં ગુરુપણું સ્થાપન કરવું. ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના બોધ માટે શતાનંદ મુનિ મારા ચરિત્રોનો મહાન ગ્રંથ કરશે. મારા આશ્રિતજનો એ ગ્રંથથી સર્વ શાસ્ત્રોનો સિદ્ધાંત જાણશે. માટે આ પ્રકારે કરીને પૃથ્વીથી પોતાના અક્ષરધામને વિશે જઈશ. સ્વયં સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે સંબોધેલા વચનામૃત અને તેઓ શ્રીના આદેશથી લખાયેલા ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનના 60% સૈદ્ધાંતિક શબ્દોમાં જો શિક્ષાપત્રીની આચાર સંહિતાના 40% શબ્દોની સહૃદયતાથી ભીનાશ ભેળવીને 3 મિનિટ હલાવો તો અચૂક હૃદયસ્પર્શી અને જીવનસ્પર્શી ભગવાન સ્વામિનારાયણના જીવન કવનની સંહિતા નીકળશે. આ વિશ્વમાં સંપ્રદાય તો ઘણા છે, ગુરુઓ અને આચાર્યો પણ ઘણા છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું આચાર્ય પદ એ સર્વમાં એની આગવી વિશેષતાઓને કારણે અલૌકિક પ્રકાશ કરે છે. એમનો મહિમા જેમ સમજવા જેવો છે એમ એમના વિધિ નિષેધો પણ સમજવા જેવા છે. ઉપલક દ્રષ્ટિથી જોનાર વિચારનારને તો એમ જ લાગે કે ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયનું આચાર્ય પદ પોતાના 2 ભાઈઓના 2 પુત્રોને વહેંચી આપ્યું. પણ જો જરા ઊંડા ઉતરીને સંપ્રદાયના શાસ્ત્રો એમજ ઇતિહાસની સાંખ્ય વિચાર કરવામાં આવે ને તો આ માન્યતા નખશીક ભૂલ ભરેલી અને ખોટી છે એવી પ્રતીતિ તરત જ થાય એમ છે. પોતાના અનુગામી આચાર્યોની પ્રતિષ્ઠા ભગવાન શ્રી હરિએ વડતાલમાં કરેલી છે. 1882ના કારતક સુદ એકાદશીના રોજ મધ્યાહનકાળ વીતે એ પહેલાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પાછળ હાલ 36 જ્યાં આરસનો મોટો ચતુષ્કોણ ઓટો સ્મૃતિ રૂપે કરવામાં આવેલો ત્યાં બિરાજમાન થઈને આશ્રિત જનોની વિશાળ મેદની વચ્ચે વેદોક્ત શાસ્ત્રોના વિધિથી એમને અનુગામી
આચાર્યોની પ્રતિષ્ઠા કરી હતી. પિતા ધર્મદેવને સદગુરુ રામાનંદ સ્વામીએ પ્રયાગ ક્ષેત્રમાં વૈષ્ણવી મહાદીક્ષા આપી હતી. થોડા વખતમાં ધર્મદેવ રામાનંદ સ્વામીના અંતરનો પરમ પ્રેય સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કરી શક્યા. રામાનંદ સ્વામીએ એમને પોતાના સર્વ શિષ્યોમાં જ્યેષ્ઠ પદે નિયુક્ત કર્યા અને મુમુક્ષુઓને દીક્ષા આપીને શિષ્ય બનાવવાનો પોતાનો અધિકાર પણ એમને એકલાને આપ્યો હતો. સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું, રામાનંદ સ્વામીએ મુમુક્ષુ ધર્મદેવને તુલસીના કાષ્ટની બેવડી કંઠી ધારણ કરાવી. પછી એમને 8 અક્ષરો છે જેમાં એવા શ્રીકૃષ્ણ પરમાત્માના બંને અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. રામાનંદ સ્વામીએ પ્રથમ વૈષ્ણવ ધર્મની સિદ્ધિ કરાવનાર મંત્રનો ઉપદેશ કર્યો, જે મંત્રને વિશે શ્રીકૃષ્ણ અને ત્વમ પદ અનુક્રમથી પ્રથમ પ્રાપ્ત થાય તથા ગતિ એ પદ મધ્યમાં અને મમ એ 2 મકાર અંતમાં આવે એવા વૈષ્ણવપણાની સિદ્ધિ કરાવનાર શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ એ મંત્રનો રામાનંદ સ્વામીએ ધર્મદેવને ઉપદેશ કર્યો. ત્યારબાદ સમગ્ર મનોરથને પૂર્ણ કરનાર મહામંત્રનો પણ ઉપદેશ કર્યો. મંત્રને વિશે બ્રહ્માહમ એ પદ પ્રથમ પ્રાપ્ત થાય, પછી દા પદ જેના અંતમાં રહેલું એવું કૃષ્ણ પદ પ્રાપ્ત થાય અને પછી 180 પદ જેના અંતમાં આવેલું આ પ્રકારે ઈચ્છિત ફળને આપનાર બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી આ મહામંત્રનો ઉપદેશ કર્યો. રામાનંદ સ્વામીએ ધર્મદેવને આ 2 મંત્ર આપેલા. એક શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, બીજો બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. એ અત્યારે આચાર્ય મહારાજ ગ્રસ્ત મંત્ર લે ત્યારે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, અમારે સંતોને બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. એ ધર્મદેવને પોતાના ગુરુ બનાવી બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજે અષ્ટાક્ષર મંત્ર પોતાના પિતા ગુરુ પાસેથી જ લીધો હતો. સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ લખ્યું, સામાન્ય ભાગવતી દીક્ષા ગ્રહણ કરનાર ઈચ્છિત શ્રી હરિને ધર્મપિતાએ ઉદ્ધવ સંપ્રદાય અનુસાર દીક્ષા અર્પણ કરી. ધર્મદેવે વિવેકશીલ શ્રી હરિને શ્રીકૃષ્ણ સંબંધી અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ત્યાર પછી 3 અક્ષરાત્મક મંત્રનો ઉપદેશ કર્યો તથા અહિંસા આદિ સધર્મનો ઉપદેશ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે વળી શાસ્ત્રયુક્ત ભક્તિ જે હરે કરવી કૃષ્ણની તાત કહે તે હરે સુણ મંત્ર ઊંથી માં મતિરે અષ્ટાક્ષર નો તે શુભ અતિરે. લો, ધર્મદેવે ઘનશ્યામ મહારાજને મંત્ર આપ્યો. ધર્મદેવ 1848ના જેઠ માસમાં જ્યારે ધામમાં જવાની તૈયારી કરી હતી ને ત્યારે પોતાના પુત્ર રામપ્રતાપ અને ઈચ્છારામને બોલાવીને કહે, નિજ આચાર્ય પદ જે સ્થાપશે તમારે કુળે તે એમ કરી મોટા મોટા કામ પછી પધારશે નિજ ધામ. ધર્મદેવે કીધું હતું 2 દીકરાને કે તમને આચાર્ય બનાવશે આ ઘનશ્યામ. આમ સંપ્રદાયનો ગુરુપાદ સદગુરુ રામાનંદ સ્વામીએ ધર્મદેવને આપેલું ને ધર્મદેવે આ પદ પોતાના કુળમાં રહેશે એવી ભવિષ્યવાણી 1848ના જેઠ માસમાં ઉચ્ચારેલી. તો આચાર્ય પદ ધર્મવંશમાં સ્થાપન કરશે એવી ભવિષ્યવાણી 1848માં જેઠ માસમાં સ્વયં ધર્મદેવે ઉચ્ચારી હતી. તે જોઈએ ગ્રંથરાજ સત્સંગી જીવનના શબ્દોમાં, આચાર્ય ત્વમ ચ યુવયો સ્થાપયિત્વા કુલે નિજમ સ્વકીયમ ધામ પરમમ પ્રયાસ્યસી મહાયશાહ. હે રામ પ્રતાપ તથા ઈચ્છારામ, મહાયશસ્વી આ શ્રી હરિ તમારા કુળમાં પોતાના આચાર્યત્વ પદની સ્થાપના કરશે અને પછી પોતાના પરમ શ્રેષ્ઠ બ્રહ્મધામમાં પ્રયાણ કરશે. સત્સંગી જીવન 1લું પ્રકરણ 39મો અધ્યાય અને 10મો શ્લોક છે. સદગુરુ રામાનંદ સ્વામી આચાર્ય પદ ધર્મવંશમાં સ્થાપશે તેમ પૂર્વથી સ્પષ્ટ કર્યું હતું અને શ્રી ધર્મદેવને આચાર્ય સ્થાપ્યા હતા અને ભગવાન શ્રી હરિને પણ ધર્મદેવના પુત્ર જાણી આચાર્ય પદ સુપ્રત કરેલું.
જે વાત આ પ્રમાણે સિદ્ધ થાય છે. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગ પૈકી જે આચાર્યનો શું મહિમા છે, બાકીનો આપણે કાલે સમજીશું. સહજાન સ્વામી મહારાજની જય.